પ્રિય મિત્રો, આ દુનિયામાં બે પ્રકારના લોકો જોવા મળે છે. એક સાચા માર્ગ પર ચાલે છે અને પ્રમાણિક જીવન જીવે છે, અને બીજા લોકો છે કે જેઓ ખોટા માર્ગ પર ચાલે છે અને અપ્રમાણિક જીવન જીવે છે. વિચાર કરો કે તમે કયા માર્ગ પર છો. स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं. वचन सुनीने ग्रहण करूं सहु તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમને હાર્દિક શુભેચ્છાઓ. આશા છે કે તમે સ્વસ્થ અને સુરક્ષિત હશો, તેમજ ઈશ્વરના વચનોમાં વૃદ્ધિ પામી રહ્યા હશો. આ સમયે આપ નિહાળી રહ્યા છો સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમ, જેમાં હું આપ સૌ દર્શક મિત્રોનું પ્રેમથી સ્વાગત કરું છું. મિત્રો, આ કાર્યક્રમમાં આપણે થેસાલોનિકીઓને પાઉલ પ્રેરિતના પહેલા પત્રનો અભ્યાસ કરતા અંતિમ ભાગમાં પહોંચી ગયા છીએ. અહીં પ્રેરિત પાઉલ પોતાના પત્રના અંતે પ્રભુ ઈસુના આગમનની રાહ જોઈ રહેલી મંડળીને માટે 22 આજ્ઞાઓ આપે છે, જેનો આપણે વિસ્તારપૂર્વક અભ્યાસ કરવાના છીએ. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. નમસ્કાર મિત્રો, જો આપને યાદ હોય તો ગત કાર્યક્રમમાં આપણે સંત પાઉલે મંડળીને આપેલી 22 આજ્ઞાઓમાંથી 5 આજ્ઞાઓ જોઈ ગયા. હવે આજે આપણે બીજી કેટલીક આજ્ઞાઓ વિશે અભ્યાસ કરીશું. પહેલા થેસલોનિકી 5 અને 14માં લખ્યું છે, વળી ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે તોફાનીઓને બોધ કરો, બીકણોને ઉત્તેજન આપો, નિર્બળોને આશ્રય આપો, સઘળાની સાથે સહનશીલ થાવ. આ એક જ વચનમાં 4 આજ્ઞાઓ સમાયેલી છે. મિત્રો, જેઓ તોફાનીઓ છે તેમને બોધ કે ચેતવણી આપો. આ સ્વાભાવિક રીતે 5મી આજ્ઞાને અનુસરે છે કે તમે માહોમાએ શાંતિમાં રહો. તોફાનીઓ લોકો એવા છે જેઓ સામૂહિક રીતે આગળ વધતા નથી. મારા મત મુજબ તેઓ એકલા રહેતા હોય છે અને તેઓ ઈશ્વર જે કાર્ય કરી રહ્યા છે તેને ટેકો આપવાને બદલે પોતાને રસ્તે આગળ વધવાનું પસંદ કરે છે. તેમને ચેતવણી આપવી જોઈએ કે બોધ આપવો જોઈએ. ત્યાર પછી કહે છે, બીકણોને ઉત્તેજન આપો. બીકણો શબ્દનો અર્થ શું છે? તેને માટે વધુ સારો શબ્દ ડરપોક હોઈ શકે. અહીં તે શબ્દનો અર્થ માનસિક રીતે બીમાર લોકો એવો થતો નથી, પરંતુ અહીં એવા લોકો છે જેઓ ઈશ્વરના કાર્ય માટે આગળ વધવાથી ડરે છે અને તેમને પ્રોત્સાહન કે ઉત્તેજનની જરૂર છે. વાલા મિત્રો, આવા લોકોના ખભા ઉપર હાથ મૂકીને ઘણા સંતો તેમને પ્રોત્સાહન આપતા હોય છે, જેથી તેમનો ડર દૂર થાય છે. નિર્બળોને આશ્રય આપો એ 8મી આજ્ઞા છે. અહીં એવા લોકોના ટોળા છે જેઓ વિશ્વાસમાં નબળા છે. તેઓ નાના બાળકો હોવાથી બાકીના ભાઈ બહેનો સાથે પગલાં ભરી શકતા નથી કે ચાલી શકતા નથી. તેથી તેમને મદદ કરવી જોઈએ. સઘળાની સાથે સહનશીલ થાવ. આનો અર્થ એ છે તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખો. આ કેટલું બધું અઘરું કે મુશ્કેલ છે, ખરું ને વાલા મિત્રો? નોકરીમાં કે લોકો સાથેના આપણા અન્ય સંબંધોમાં
આપણે અપવિત્ર, ઝઘડાખોર અને અવિશ્વાસી લોકોને મળીએ છીએ, જેઓ ચોક્કસપણે આપણને ફસાવાનો અથવા કોઈ રીતે આપણી સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયાસ કરે છે. આવી પરિસ્થિતિમાં ધીરજ રાખવી અને ક્રોધિત ન થવું અત્યંત મુશ્કેલ બની જાય છે. પરંતુ ઈશ્વર આપણને તમામ લોકો સાથે ધીરજ રાખવાની આજ્ઞા આપે છે. હવે મિત્રો, આગળની કલમ તરફ આપણે ધ્યાન ધરીએ. 1 થેસલોનિકી 5:15 શું કહે છે? ધ્યાનથી નિહાળો. સાવધ રહો કે કોઈ ભૂંડાઈને બદલે પાછી ભૂંડાઈ ન વાળે, પણ સદા એકબીજાનું તથા સઘળાનું કલ્યાણ કરવાને યત્ન કરો. હવે અહીં 10મી આજ્ઞા લાગુ પડે છે. સાવધ રહો કે કોઈ ભૂંડાઈને બદલે પાછી ભૂંડાઈ ન વાળે. બીજા શબ્દોમાં કહીએ મિત્રો, એકબીજાની સાથે લડશો નહીં. 11મી આજ્ઞા કદાચ આ પ્રમાણે છે, પણ સદા એકબીજાનું તથા સઘળાનું કલ્યાણ કરવાને યત્ન કરો. આ જગતમાં જીવનની 3 ફિલસૂફી અથવા 3 ધોરણો હોય છે. અવિશ્વાસી જગત એક એવી ફિલસૂફી પર જીવન જીવે છે કે જે ભલું હોવા છતાં ભૂંડું કરે છે. અન્ય શબ્દોમાં કહીએ તો કોઈ પણ પદ્ધતિ કે રીતભાતનો ઉપયોગ કરીને બીજાને હેરાન કરે છે. તેણે તમારી સાથે સારો વ્યવહાર કર્યો હોય, પરંતુ જો તમને તેના દ્વારા કોઈ લાભ મળતો હોય તો તે પ્રાપ્ત કરવા તમે પ્રયત્ન કરો છો. મિત્રો, આ અવિશ્વાસી જગત અને દુષ્ટ લોકોની જીવન ફિલસૂફી છે. ત્યાર પછી કહેવાતા શુદ્ધ, સંસ્કારી અને શિક્ષિત વિશ્વનું ધોરણ છે. એટલે કે જે લોકો તમારું ભલું કરે છે તેમનું ભલું કરો. ઘણા લોકો આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. જો એક વ્યક્તિ કોઈ વ્યક્તિને ઉચ્ચ પદ પર પહોંચાડવામાં મદદ કરે છે તો તે વ્યક્તિને નોકરી અથવા પદ આપીને તેને બદલો વાળી આપે છે. અહીં તમે તમારી પોતાની સંભાળ રાખો છો. સંસ્કારી જગતની તે ફિલસૂફી છે. વાલા મિત્રો, ઈસુ ખ્રિસ્તે કહ્યું, જેઓ તમારું ભલું કરે છે તેઓનું ભલું જો તમે કરો તો તેમાં તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ એમ જ કરે છે. જે લુકની લખેલી સુવાર્તા 6 અધ્યાય 33મી કલમમાં નોંધેલું છે. પણ વિશ્વાસી લોકોએ એક અલગ ધોરણ હેઠળ જીવન જીવવું જોઈએ. જે લોકો આપણું ભૂંડું કરે છે તેમનું પણ આપણે ભલું કરવું જોઈએ. વાલા મિત્રો, આ સ્વાભાવિકપણે માનવીના ધોરણની વિરુદ્ધ છે. જે ક્ષણે કોઈ આપણા પર પ્રહાર કરે છે ત્યારે આપણે સ્વાભાવિક રીતે જ તેને વળતો પ્રહાર કરીએ છીએ. આ તે ફિલસૂફી છે જેના વિશે સંત પાઉલ આપણને જણાવી રહ્યા છે. સાવધ રહો કે કોઈ ભૂંડાઈને બદલે પાછી ભૂંડાઈ ન વાળે, પણ સદા એકબીજાનું તથા સઘળાનું કલ્યાણ કરવાને યત્ન કરો. વાલા દર્શક મિત્રો, 1 થેસલોનિકી 5:16 આ પ્રમાણે લખ્યું છે, સદા આનંદ કરો. આ 12મી આજ્ઞા છે. મિત્રો, મને લાગે છે કે હવે પછીની આ 3 આજ્ઞાઓ એક સાથે જાય છે. આનંદ કરો નો અર્થ ખુશ થવું નથી. આ તો જગતના આનંદની વાત નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળતા આનંદની વાત છે. ફિલિપિયોનો પત્ર તેનો 4થો અધ્યાય તેની 4થી કલમમાં સંત પાઉલે લખ્યું, પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. મિત્રો, આ આજ્ઞા તમને જૂના કરારની 10 આજ્ઞાઓમાં જોવા મળશે નહીં. ઈશ્વરના સંતાનને કડવાશ કે ઝઘડવું, સ્વભાવ રાખવાનો કોઈ હક નથી. જો તમે ઈશ્વરના સંતાન છો તો તમારે સદા આનંદિત રહેવું જોઈએ. આકસ્મિક રીતે તે પવિત્ર આત્માના ફળોમાં છે,
પ્રેમ, આનંદ, શાંતિ. જો તમે આનંદ કરી શકતા નથી તો ઈશ્વરના વચનોનો અભ્યાસ શરૂ કરો. આ પવિત્ર ગ્રંથ બાઇબલનો અભ્યાસ કરો અને ઈશ્વરને પ્રાર્થના કરો કે તેઓ તમારું હૃદય આનંદથી ભરી દે. ઈશ્વર ચોક્કસ તે પ્રમાણે કરી શકે છે. વાલા મિત્રો, આવો આપણે આગળનો અભ્યાસ કરીએ. 1 થેસલોનિકી 5:17 જણાવે છે, નિત્ય પ્રાર્થના કરો. આ આજ્ઞા પ્રાર્થનાના વલણ સાથે સંબંધિત છે. તેનો અર્થ એવો નથી કે વ્યક્તિએ હંમેશા ઘૂંટણીએ પડીને પ્રાર્થના જ કરતા રહેવું જોઈએ, પરંતુ તેનો અર્થ એ છે કે નિયમિતપણે પ્રાર્થના કરવી અને સતત પ્રાર્થનામાં લાગુ રહેવું કે મંડ્યા રહેવું જોઈએ. આ આજ્ઞાની સાથે 14મી આજ્ઞા જોડાયેલી છે, જે 1 થેસલોનિકી 5:18 મુજબ છે. દરેક સંજોગમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. વાલા મિત્રો, આ કલમ આપણને વર્ષમાં ફક્ત એક જ વાર નહીં, પરંતુ દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં કે દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરવાનું કહે છે, કારણ કે ખ્રિસ્ત ઈસુમાં તમારા માટે ઈશ્વરની મરજી એવી છે. જો તમે મારી પાસે આવો અને પૂછો કે તમારા માટે ઈશ્વરની ઈચ્છા શું છે, તો હું તમને 3 ચોક્કસ બાબતો કહી શકું છું જે તમારા માટે ઈશ્વરની ઈચ્છા છે. સદા આનંદ કરો, નિત્ય પ્રાર્થના કરો અને દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો. એ જ ઈશ્વરની મરજી છે. 1 થેસલોનિકી 5:19 જણાવે છે, આત્માને ન હોલવો. આ 15મી આજ્ઞા છે. પવિત્ર આત્મા માટે ઉપયોગમાં લેવાતું એક પ્રતીક અગ્નિ છે. તમે અગ્નિને કેવી રીતે બુઝાવશો? કદાચ તમે તેને દબાવી દો અથવા તો તેને સળગવા નહીં દો. એ જ રીતે પવિત્ર આત્માને બુઝાવવાનો અર્થ થાય છે કે આપણે ઈશ્વરની ઈચ્છાને સ્વીકારતા નથી અથવા પવિત્ર આત્માની વાણી સાંભળતા નથી. જ્યારે આપણે પવિત્ર આત્માને આપણા માર્ગદર્શક બનવાથી અટકાવીએ છીએ, ત્યારે આપણે તેને દબાવીએ છીએ. જ્યારે આપણે જીવનના નિર્ણયો જાતે લેવા પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે પવિત્ર આત્માને બુઝાવી દઈએ છીએ. વાલા મિત્રો, આ એ જ શિક્ષણ છે જે સંત પાઉલે એફેસસના વિશ્વાસીઓને આપ્યું હતું. વળી ઉદ્ધારના દાડાને સારું તમને મુદ્રાંકિત કરનાર દેવના પવિત્ર આત્માને તમે ખીન ન કરો, જે એફેસોનો પત્ર 4 અધ્યાય અને 30મી કલમમાં નોંધવામાં આવ્યું છે. તમે કોઈ પણ વ્યક્તિને દુખી કે ખીન કરી શકતા નથી. એમ કરવાથી તમે પવિત્ર આત્માને ખીન કરો છો. વાલા મિત્રો, યાદ રાખો, પવિત્ર આત્મા એક વ્યક્તિ છે અને પવિત્ર આત્મા આપણા જીવનમાં રહેલા પાપથી દુખી થાય છે. આ ઉપરાંત જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છાથી દૂર જવા લાગીએ છીએ, ત્યારે આપણે પવિત્ર આત્માને હોલવી દઈએ છીએ. શું તમે આવું કરો છો? વાલા મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા 1 થેસલોનિકી 5:20 નિહાળીએ, જ્યાં આ મુજબ લખવામાં આવ્યું છે, પ્રબોધને તુચ્છ ન ગણો. મિત્રો, આ કલમ કદાચ એમ કહી રહી છે કે બાઇબલ અભ્યાસને તુચ્છ ન ગણો. તે કોઈ સાધારણ બાબત નથી. ઈશ્વરના વચનો પ્રત્યે ઉદાસીનતા ન દાખવો. આપણા વચ્ચે ઘણા લોકો સેવા કરે છે, પણ તેઓ બાઇબલથી અજાણ છે અને બાઇબલ અભ્યાસને મહત્વ આપતા નથી. ક્યારેક હું લોકોને એમ કહેતા સાંભળું છું કે તમે તમારો આખો સમય બાઇબલ અભ્યાસમાં વિતાવો છો અને તમે બીજું કંઈ પણ કાર્ય કરતા નથી. ત્યારે બહાર જઈને
કંઈક કાર્ય કરવું જોઈએ. પરંતુ હકીકતમાં આવશ્યકતા એ છે કે આપણે બાઇબલના અભ્યાસમાં વ્યસ્ત રહીએ. કારણ કે જ્યારે આપણે ઈશ્વરના વચનને ઊંડાણપૂર્વક સમજીશું ત્યારે જ આપણે અસરકારક સેવા કાર્ય માટે સાચા અર્થમાં તૈયાર થઈ શકીશું અને બહાર જઈશું. વહાલા મિત્રો, ઈશ્વરના વચનને ઊંડાણપૂર્વક સમજવા બાઇબલ અભ્યાસ ખૂબ જ જરૂરી છે. તેથી તમે ચોક્કસ આ સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં જોડાયેલા રહેજો. જ્યારે તમે ઈશ્વરના વચનનો નિયમિત અભ્યાસ કરો છો ત્યારે તમે જીવનમાં પ્રગતિ કરી શકો છો. એટલા જ માટે સંત પાઉલ થેસ્સાલોનિકીઓને આ 16મી આજ્ઞા આપે છે, પ્રબોધને તુચ્છ ન ગણો. એટલે કે આપણે ઈશ્વરના વચનોના શિક્ષણને તુચ્છ ગણવું જોઈએ નહીં. મિત્રો, ચાલો આગળની કલમ નિહાળીએ. 1 થેસ્સલોનિકી 5:21 જણાવે છે કે સઘળાની પારખ કરો, જે સારું છે તે ગ્રહણ કરો. વહાલા મિત્રો, સઘળાની પારખ કરો એનો અર્થ કે મૂર્ખ ન બનો. કોઈ ખોટી બાબતોમાં ફસાશો નહીં. દાખલા તરીકે કોઈ તમને દયનીય દેખાતા અનાથ બાળકનો ફોટો મોકલે અને નાણાકીય સહાયની માંગણી કરે તો પૂરી ખાતરી કર્યા પછી જ તેમાં આગળ વધો. ગેરમાર્ગે દોરવાઈને એવી બાબતોમાં ફાળો ન આપો જેના વિશે તમે કંઈ જાણતા નથી. આપણે સઘળી બાબતોની પારખ કરવાની છે. તેનો અર્થ એ પણ થાય છે કે આપણે ખુશામતમાં ફસાઈ જવાનું નથી. કારણ કે દુનિયામાં છેતરપિંડી કરનારા ઘણા બધા લોકો છે. મિત્રો, કોઈ પણ બાબતની પારખ કરવા માટે ઉત્તમ પુસ્તક છે પવિત્ર ગ્રંથ બાઇબલ. શું તમે તેનો ઉપયોગ કર્યો છે? તે સાથે અહીં લખ્યું છે, જે સારું છે તેને પકડી રાખો. એટલે જે સારું અને ખરું છે તેને પકડી રાખો, તેમાં આગળ વધો. હવે થેસ્સાલોનિકી 5:22 શું કહે છે તે ધ્યાનપૂર્વક નિહાળો. દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. આ 19મી આજ્ઞા શીખવે છે કે બધી દુષ્ટતાથી દૂર રહો. કોઈ પણ પ્રકારની ખરાબ બાબતોથી દૂર રહો. 1 થેસ્સલોનિકી 5:23 સંત પાઉલ લખે છે, હવે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવો. દરેક માણસમાં 3 બાબતો છે: શરીર, પ્રાણ અને આત્મા. તેને આપણે પવિત્ર અને નિર્દોષ રાખવાના છે અને આપણે પરિપક્વતાના સ્થાન પર પહોંચવાનું છે. 1 થેસ્સલોનિકી 5:24 જણાવે છે, જે તમને આમંત્રણ આપે છે તે વિશ્વાસનીય છે, તે એમ કરશે. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આમંત્રણ આપે છે. તમે ઈશ્વર પર આધાર રાખો. 1 થેસ્સલોનિકી 5:25 લખ્યું છે, ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો. આ 20મી આજ્ઞા એ છે કે જેઓ શુભ સંદેશ ફેલાવે છે તેમના માટે પ્રાર્થના કરો. આજે તમે સંત પાઉલ માટે પ્રાર્થના કરી શકતા નથી, પણ તમે પ્રભુના સેવકો માટે પ્રાર્થના કરી શકો છો. તમે તમારા બાળક માટે પ્રાર્થના કરી શકો છો. 1 થેસ્સલોનિકી 5:26 જણાવે છે, પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને ક્ષેમ કુશળ કહેજો. મિત્રો, આ પણ એક આજ્ઞા છે. આપણી સંસ્કૃતિ અને આપણા રિવાજ અનુસાર આપણે હાથ મિલાવીને એકબીજાને કુશળતા પાઠવીએ છીએ. 1 થેસ્સલોનિકી 5:27 સંત પાઉલ આગળ લખે છે, હું તમને પ્રભુના સમ દઈને કહું છું કે આ પત્ર
સગડા ભાઈઓને વાંચી સંભળાવજો. વહાલા મિત્રો, તે 22મી આજ્ઞા છે અને મેં તમને આ આખો પત્ર રજૂ કરીને તેનું પાલન કર્યું છે. 1 થેસલોનિકી 5:28 છેલ્લી કલમમાં સંત પાઉલ લખે છે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર થાવ. મિત્રો, અંતમાં તમારા માટે પણ મારી એ જ પ્રાર્થના છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારી સાથે રહે. આવો કાર્યક્રમના અંતમાં આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે આજે અમને ઘણી બધી આજ્ઞાઓ વિશે શિક્ષણ પૂરું પાડ્યું. પવિત્ર દેવ, તમે અમને મદદ કરો કે અમે પવિત્ર જીવન જીવીએ. પવિત્ર પ્રભુ, તમે અમને તમારી કૃપા આપો કે અમે તમારા વચનને વાંચનારા બનીએ, અમે તમારા વચનનો અભ્યાસ કરનારા બનીએ, અમે તમારા વચનને પાળનારા બનીએ. અને દેવ, તમારું વચન અમને ઉત્તેજન આપે, પ્રોત્સાહિત કરે અને અમે અમારા જીવનમાં આગળ વધનારા બાળકો બનીએ. અમારા દરેક દર્શક મિત્રોને ખ્રિસ્ત ઈસુના નામમાં તમે મદદ કરો, એમની દરેક જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અનવળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. સંતોને શોભતું એ છે. અનવળી ધર્મું ઈશ્વર ધ્યાન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે.
ચાહવું ભલું સહુ લોકનું સંતોને શોભતું એ છે. અને વળી સુખ દુઃખે લેવો ભાગ સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અને વળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અને વળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. હે સંતોને શોભતું એ છે. સંતોને શોભતું એ છે. હે સંતોને શોભતું એ છે. પ્રિય મિત્રો, પાઉલ અહીં સામાજિક જીવન માટે કેટલીક વ્યવહારિક સૂચનાઓ આપે છે, જેમાં શાંતિથી રહેવું, આળસુઓને સલાહ આપવી, નબળાઓને મદદ કરવી, દરેક સાથે ધીરજ રાખવી, સદા આનંદ કરવો, સતત પ્રાર્થના કરવી, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરવી વગેરેનો સમાવેશ થાય છે. આ પત્રમાં વિશ્વાસીઓને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ પવિત્ર આત્માને હોલવે નહીં અને પ્રબોધવાણીને તુચ્છ ગણે નહીં. આ પત્ર આત્મિક વૃદ્ધિ, વિશ્વાસ અને એકબીજાને પ્રોત્સાહિત કરવાના મહત્વ પર ભાર મૂકે છે, જેથી વિશ્વાસીઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવે. મિત્રો, શું તમે એક વિશ્વાસી તરીકે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવો છો? મિત્રો, આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે, આપણે શામાં સદા આનંદ કરવાનો છે? એ. પ્રાર્થનામાં, બી. કાર્યમાં, સી. પ્રભુમાં, ડી. વિશ્વાસમાં. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. અજવાળાના. વાલા મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે તો અમારો સંપર્ક અવશ્ય કરશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આ નંબર ઉપર કોલ અથવા વોટ્સએપ મેસેજ જરૂરથી કરશો. આપના પ્રતિભાવો અમને જણાવશો અને અમારી સાથે જોડાયેલા રહેશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.